તમે એમ કીધું કે સ્વીકારી લેવાનું, તમે જ હમણાં કીધું ને. હવે એનો પ્રશ્ન એવો છે કે આ સ્વીકાર તો અત્યાર પૂરતો થયો, પછી તો ગયો. તો ઈ એટલે ઈ શું છે કે અત્યારે એક્સેપ્ટ એટલે ના, એટલે બહુ ઊંડાણમાં તમે જુઓ ને, જે તમે જે એક્સેપ્ટ કરો છો ને, બહુ ઊંડાણમાં જુઓ ને, તો એક્સેપ્ટન્સ નથી, કોમ્પ્રોમાઇઝ છે. આપણે અત્યારે જે જીવન જીવી છે એમાં એક્સેપ્ટન્સ નથી. એ કંઈક જતું કરે છે ને મારે કંઈક જતું કરવાનું છે. આમ ન કરી તો આપણે હારે રહી ના શકીએ. એટલા માટે હું કોમ્પ્રોમાઇઝ. હવે આ કોમ્પ્રોમાઇઝ ને લોકો એક્સેપ્ટન્સ કહે છે. હવે એની અંદર મને ઘા તો છે. તમે રિલેશનશીપ ની અંદર બરાબર ઊંડાઈથી જોજો, બરાબર ઊંડાઈથી જોજો. તમે પતિ હોય, પત્ની હો, બાળકો હો, ગમે તે હો, તમારી અંદર સંતોષ નથી. પત્નીને પતિથી આમ વ્યવસ્થિત રીતે તમે અંદર નજર નાખો ને, એને કેટલાય ઘા છે. એને ઘણું કરવું, એ પતિને કરવું છે, પત્નીને કરવું છે. અમુક વસ્તુ કરી ગયા એમ નથી, ઓલાને અમુક કરવું છે, કરી ગયા એમ નથી. અમુક ઘા લાગે છે, અંદર ઘા લાગે. હવે આ ઘા ને બધાને, હવે આ શું થાય, બધા સામૂહિક, આ બધી વસ્તુ સામૂહિક છે કે બધા લોકોએ કોઈને કોઈ પ્રકારનું સહન કરવાનું છે. અને આ સહન કરવાને આપણે એક્સેપ્ટન્સ કહી છે. એક્સેપ્ટન્સ નથી, એના દ્વારા દૂરી બને છે. એટલી બધી અંદરની દૂરી બને છે ને, આપણે અંદાજ નથી. આપણે ભલે જીવતા હોય, આપણે જેની હારે જીવતા હોય તો ભલે જીવતા હોય, આપણને ખબર નથી કે આપણી દૂરી કેટલી બની ગઈ છે એની સાથે. છોકરા સાથે હોય તો ભલે, પતિ હારે હોય તો ભલે, પત્ની હારે હોય તો ભલે, મા બાપ હારે હોય તો ભલે, ઓફિસના માણસો, દૂરી બની ગઈ છે. આ એક્સેપ્ટન્સ કહેવાતું એક્સેપ્ટન્સ છે ને, એના દ્વારા દૂરી બની છે. એના દ્વારા અંદર ખાને રાખ્યા છે. હમણાં જો કોઈ ઉખેડીને શાંતિથી આપણને કોઈ આશ્વાસન આપીને એમ કે ભાઈ આ વ્યક્તિ તો બહુ હેરાન પરેશાન કરે, એટલે આપણને સપોર્ટ કરે, નજીકની જોઈ, પાહેની જોઈ, પણ એમ કે હા સાચી વાત છે, તો એને બધા ઘાને અંદર રાખેલા, જેને આપણે સ્વીકાર કહીશું તો ઘા જ છે, લાચારી છે. એટલે આપણે હવે અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને, એ અન્ડરસ્ટેન્ડિંગ કોઈ હાયર વસ્તુ છે. અન્ડરસ્ટેન્ડિંગ છે એ લોઅર વસ્તુ નથી. લોઅર વસ્તુ એટલે કેવી વસ્તુ કે તમે અગ્નિમાં હાથ નાખો અને તમે બીજી વખત નાખશો હાથ, અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે એક જગ્યાએ આવીને ઉભા છો ને, હવે એક પગલું મૂકો ને તો ખીણ છે, તમે પગ મૂકશો, આ અન્ડરસ્ટેન્ડિંગ છે. આ સ્થૂલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે તમને તમારું ફિઝિકલ બોડીને બચાવવા માટેની, ફિઝિકલ બોડીનું એક્ઝિસ્ટન્સ ટકી રહે એના માટેની આ છે. એવી રીતે સાયકોલોજીકલ જે આપણું હોવાપણું છે એને બચાવવા માટેની એક અન્ડરસ્ટેન્ડિંગ છે, જેમાં ફિઝિકલ લેવલ ઉપર આપણે કેમ એને બચાવી લઈશું. જો આ અગ્નિમાં હાથ આમને આમ રાખી તો હાથ બળી જાય, આપણે બળી જાય, તો આપણે આ જીવનને કેમ બચાવીશ કે અહીં હાથ ન નખાય. તો સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે કેમ હાથ નાખી છીએ, રાગમાં, દ્વેષમાં, લોભમાં, મોહમાં, ભયમાં હાથ કેમ નાખી, દાજી છીએ, વારે વારે દાજી છીએ. તો આપણે એમ કેમ કરીશું, તો કે એ જગ્યાએ આપણી અન્ડરસ્ટેન્ડિંગ નથી. આ જગ્યાએ વારે વારે હાથ નાખી છીએ અને વારે વારે દાજી છીએ. એક વ્યક્તિથી દાજી છીએ, એ વ્યક્તિનો સંબંધ પૂરો કરીને બીજી વ્યક્તિ આગળ સંબંધ બાંધી છે, બીજી વ્યક્તિ આગળ સંબંધ બાંધ્યા પછી ન્યાય એ એવો જ પ્રસંગ બને, પછી ત્રીજી વ્યક્તિને ગોતી છે, ચોથી. પણ એમ કે સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે કેમ ગોતતા નથી કે આનો નિકાલ કેવી રીતે થાય, આ લાચારીનો નિકાલ કેવી રીતે થાય, આ રાગનો, આ દ્વેષનો, આ લોભનો. તો એ આપણી આગળ છે કોઈ પ્રશ્ન, એવો મૂળભૂત પ્રશ્ન છે. એટલે આપણે અત્યારે સ્વીકારવા એટલા માટે તૈયાર છીએ કે એને એક્સેપ્ટ કરી લ્યો. માનો કે અત્યારે આપણે એમ બોલી છીએ કે આ બધું એક્સેપ્ટ કરી લ્યો, પણ એક્સેપ્ટ નું ઊંડાણ છે? આપણે એમ પ્રશ્ન પૂછીએ, તમે જે એક્સેપ્ટ કર્યું છે એમાં ઊંડાણ તો નથી. એટલે તમારે છીછરું જીવવું હોય અને એમાં ઉપરની સપાટીએ કોઈ મોટા પ્રશ્ન ન કરો હોય તો ઉપરની સપાટીએ આ પ્રશ્નને આવી જ રીતે રાખો. જો તમે અંદર ખોદીને કાઢશો કે અંદર હું પડ્યું છે એવું જો કરશો તો તમને હેરાન પરેશાન થશો. ઉપરની સપાટી ઉપર જ તમારે જીવવું હોય તો આ પ્રકારના સમાધાન કરો, કોમ્પ્રોમાઇઝ કરો, જેથી ઉપરની સપાટી ઉપર કોઈ દી સાચો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય, આપણે ખોટા જ જીવનમાં જીવા જ જાય. એટલે આપણી આગળ એવો પ્રેમની જરૂર છે. આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે આપણે એક લેવલ લગીને જવાનું છે. આપણે એવા લેવલ લગીને જવાનું છે કે એ લેવલે ગયા પછી આપણને ખરેખર વસ્તુ સમજાઈ જાય, રાગ સમજાઈ જાય, દ્વેષ સમજાઈ જાય, લોભ સમજાઈ જાય, ઘૃણા સમજાઈ જાય. એવું આપણે કંઈક કરવાનું છે. તો આપણે એવું કેવી રીતે આપણે એવું કરી છીએ? હાયર અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટે આપણે શું કરી છીએ? આપણે તમે આમ વ્યવસ્થિત રીતે તમે જુઓ, આ બધા આધ્યાત્મિક મંડળો હાલી રહ્યા છે, કેટલા બધા મંડળો હાલી રહ્યા છે, પણ રિયલમાં કોઈ કામ કરેલું
બતાવે એવું કોઈ વ્યક્તિ તમે ગોતી શકો? તો એ શું કામ એને એમ છે કે જે બતાવનારો છે એ એમ એ જગ્યાએ છે અને સાંભળનારો એ જગ્યાએ છે, એટલે ઊંડા કોઈ પ્રશ્ન નથી, ઉપર છેલ્લા સમાધાનો છે કે ભાઈ તમે સ્વીકાર, માનો કે એક શબ્દ છે તમે સ્વીકાર કરો, એટલે આ સ્વીકાર તો શબ્દ હવેલો છે. હવે તમે તમારી કંઈક ઊંચતા મહત્તા રાખવા માટે તમે એમ કહો છો આ સ્વીકાર કરી લેશો, પણ સ્વીકાર શબ્દ દ્વારા મારી આગળ શું સમજ છે, હું સ્વીકાર શબ્દ દ્વારા હું સમજુ છું, સ્વીકાર એટલે રિયલ સેન્સમાં શું છે, તો એ તમારે પ્રેમ માગશે. અત્યારે આપણે જે સ્વીકારની વાત કરી છે તો લાચારી છે, લાચારી છે. એટલે આપણે એ કોઈ એ વસ્તુને જેમ ઓલો કૂવાનો ડેટકો હતો ને સમુદ્રનો ડેટકો હતો, એ બે જણા ભેગા થયા તો ઓલો પૂછે છે કે ભાઈ તારો સમુદ્ર કેવડો, એ કે સમુદ્રની વાત આ કૂવા હારે થાય કે ના, તો ઓલો કે મારા કૂવાથી તો મોટું કોઈ હોય જ ન શકે, તો કે ભાઈ આ સમુદ્રની તુલના ન થાય, તો કે તું વયો જાય ભાગી જાય મારીને કાઢ. આપણી આગળ જે દ્રષ્ટિઓ છે ને, આપણી અધૂરી દ્રષ્ટિઓ, આપણને એમ થાય કે આમ હોય જ નહીં. માનો કે આપણે ખાલી આ શબ્દો સાંભળી છે કે સ્વીકાર ભાવ, તો આ સ્વીકાર ભાવને કોઈ દી ખોઈ દો અંદરથી કે આ સ્વીકાર ખાલી આટલી જ વસ્તુ છે, સ્વીકાર જ કરવાનો છે, અને સ્વીકાર માટે જન્મના જન્મ વહી જાય છે. તો આપણે કોઈ દી ઉભા રહીને કેમ વિચાર કરતા નથી કે સ્વીકાર શું છે? આ સ્વીકારની જે બાબત છે એમાં સ્વીકારની બાબતમાં કેટલી વસ્તુ આવે છે તમે જુઓ. આ સ્વીકાર જયારે કરી પેલા પ્રેઝન્ટ મોમેન્ટ છે, પેલી એક વસ્તુ તમે જુઓ, એક તમારી આગળ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એક સામે ઓબ્જેક્ટ છે, એટલે આ પરિસ્થિતિ, વાતાવરણ, ઘટનાઓ છે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ઘટનાને જોવે છે, અને માનો કે ઘરના વ્યક્તિએ, પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, ગમે એને એક ખરાબ વ્યવહારને વર્તન કરી દીધો. હવે વર્તનને વ્યવહાર કરી દીધો, હવે આપણી આગળ જે નોલેજ છે, આપણી આગળ જ્ઞાન છે, એ પ્રમાણે આપણને શું થયું એ વખતે? થયું શું? કઈક પ્રોબ્લેમ તો થયો. હવે તો રિએક્શન આવ્યું, તો પછી સ્વીકારની વસ્તુ ક્યાં ગઈ? ત્યાં દુઃખ લાગ્યું છે, ત્યાં નોંધ થઈ ગઈ છે, ત્યાં રજીસ્ટર્ડ થઈ ગયું છે, અને એના પ્રત્યે પૂર્વગ્રહ પણ ચાલુ થઈ ગયો છે. હવે આ બધી નોંધ આપણે કરી શકીએ કે આ બધી વસ્તુ થઈ ગઈ છે. હવે અહીંયા એક્સેપ્ટન્સ ક્યાં છે? સ્વીકાર ક્યાં છે? અને સ્વીકાર શું કામ નથી? સ્વીકાર છે તમે તમારી જે માન્યતા છે એને તમે જે પ્રકારની માન્યતા, જે પ્રકારનો અહંકાર છે એને રાખીને તમે આ સ્વીકાર કરવા માંગો છો. અહંકાર હોય અને સ્વીકાર થાય? તમે હો ને સ્વીકાર થાય કોઈ દી? તો તમારું ન હોવું, એટલે આ સ્વીકાર માટે તમારું ન હોવું જરૂરી છે, અને તમારું ન હોવું અને હાયરનું હોવું જરૂરી છે. તો આ બે વસ્તુ તમે કોઈ દી જોઈ કે તમારું ન હોવું અહીંયા થયું અને હાયરની હાજરી થઈ? તમારું ન હોવું થયું અને હાયરની કોઈ હાજરી થઈ? તો એ આપણે ક્યારે એ વસ્તુને કોઈ દી અંદર આપણે આ સમજવાની કોશિશ જ કરતા નથી. તો આ અન્ડરસ્ટેન્ડિંગ માટે તો એટલું છે, તમે જે સ્ટેપ ભરો છો ત્યાંથી જ અન્ડરસ્ટેન્ડિંગ થશે. હવે આ અન્ડરસ્ટેન્ડિંગને કરવા માટે હાયર વસ્તુની જરૂર છે. તો હાયર વસ્તુ તમારી અંદર દાખલ થઈ છે, અને તમે જેને હું કહો છો, માન્યતા કહો છો, ધારણા કહો છો, સિદ્ધાંત કહો છો, એ છે એને તમે જોઈ શકો છો, તમે સમજી શકો છો હાયર દ્વારા. હવે હાયર દ્વારા તમે સમજી નહીં શકો તો એ અન્ડરસ્ટેન્ડિંગ નથી, નોલેજ કહેવાય એને. નોલેજ એટલે શું થાય? ઇન્ફોર્મેશનમાં છે કે આ સ્વીકાર કરો, એટલે આપણે સ્વીકાર કરી લઈ, પણ સ્વીકારની અંદર દુઃખ કંઈ જતા નથી. એટલે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે હાયરની જરૂર છે, તમારી ગેરહાજરીની જરૂર છે. તમારી ગેરહાજરી એટલે તમે કંઈક એને બહુ મોટું ન ગણતા. તમે જેને અત્યારે હું કહો છો, જેને આગ્રહ કહો છો, જેને અહંકાર કહો છો, જેને માન્યતા કહો છો, એ માન્યતા છે એ દ્રશ્ય થવી જોઈએ, અને તમારી અંદર કોઈ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ પ્રગટ થવી જોઈએ, અને એ પ્રેઝન્ટ મોમેન્ટના પ્રકાશમાં તમે જેને હું કહો છો એ જોવો જોઈએ. તો આપણે આ વસ્તુ કરી છે એક્ઝેક્ટ, આમ જુદાઈ કરીને એની અંદર સેપરેશન કરીને એને જોઈ શકી છીએ ને સમજી શકી છીએ. આટલો જ મુદ્દો છે. મુદ્દો અન્ડરસ્ટેન્ડિંગ જે પ્રગટ થશે એ આના દ્વારા જ થશે. અન્ડરસ્ટેન્ડિંગ છે એ હાયરની વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડિંગ લોઅરની વસ્તુ નથી. તો આ લોઅરને માટે પેલા જેને તમે હું કહો છો એ દ્રશ્ય થવો જોઈએ, અને હાયર છે એ દ્રષ્ટા થવો જોઈએ, અને હાયર છે એ વ્યવસ્થિત રીતે આને જોઈ શકવો જોઈએ અને સમજી શકવો જોઈએ. એવું કંઈ થાય તો આપણી અંદર જે એક્સેપ્ટન્સ છે એ આવે,
તો ઈ છે એ અન્ડરસ્ટેન્ડિંગ છે. એ હાયરના પ્રકાશ દ્વારા જોવાયેલી વસ્તુ છે. એટલે એમાં તમને ખેદ નથી, એમાં તમને કોઈ રજીસ્ટર નથી, નોંધ નથી કે આને આમ કર્યું આને આમ કર્યું, એમ નથી. તમે ઈ વસ્તુ જે અંદર તમને જેને તમે ઘા કહો છો, એ ઘાને હાયર છે એ પોતાની રીતે ઝીલે છે, પોતાની રીતે સમજે છે. એ હાયર છે એ આમ સેપરેટ થઈ ગયું છે. હાયર સેપરેટ થઈ ગયું છે. હાયર છે એનો આખો ફોકસ છે એ પ્રશ્ન ઉપર છે. એટલે પ્રશ્ન છે એનું ઝેર છે એ પ્રશ્નનું ઝેર વયું ગયું છે. પ્રશ્ન છે એ પ્રબળ ક્યારે થાય કે પ્રશ્ન પોતે જ સમગ્ર થઈ જાય. અહીંયા પ્રશ્ન સમગ્ર નથી, પ્રશ્નનું જે સોલ્યુશન કરે છે એ સમગ્ર થઈ ગયો. એ આખા આપણા અંતઃકરણની અંદર જે જોનાર છે એ આખા અંતઃકરણની અંદર પ્રગટ થઈ ગયો. પ્રગટ થઈ ગયો એટલું નહીં, પણ પ્રગટ થયા પછી આખો ફોકસ જે પ્રશ્ન છે એના ઉપર ફોકસ નાખે છે. એટલે ઓલી વસ્તુ હવે જીવંત નથી. જેને આપણે ઈગો કહેતા હતા, જેને આગ્રહ કહેતા હતા, જેને અસ્વીકાર કહેતા હતા, એ આખું દ્રશ્ય થઈ ગયું. અને એ દ્રશ્ય આખી વસ્તુ આપણને સમજાવવા માંડે શું છે. અને શું છે એ સમજાવવાની પ્રક્રિયા છે, બૌદ્ધિક નથી. તમારી અંદર જે જોનાર તત્વ છે એની અંદર ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ છે ને ઇન્ફોર્મેશનની કોઈ જરૂર નથી. એ ડાયરેક્ટ રીતે સમજી શકે એવી અન્ડરસ્ટેન્ડિંગ એની અંદર છે. તો એ ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગને આપણે એપ્લાય કરી શકીએ, ડાયરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગને વચ્ચે કોઈ આવે નહીં એવી રીતે એને જોઈ શકીએ, એ આપણા માટે આ અન્ડરસ્ટેન્ડિંગ માટે આ જરૂરી અનિવાર્ય વસ્તુ છે. તો આપણે એ કરી શકીએ, આપણે આ કરી છીએ. હવે આ સ્વીકાર માટેની આટલી બધી મોટી ભૂમિકા છે. સ્વીકાર એટલે આપણે એને હાવ સિમ્પલ માની છીએ, પણ સ્વીકાર પહેલા અહંકારની ઓળખાણ, અહંકાર છે એની આપણને ઓળખાણ થવી જોઈએ. સ્વીકાર થાય પહેલા અહંકારની ઓળખાણ, અને અહંકારની જેટલા પ્રમાણમાં તમને ઓળખાણ થાય એટલા અંશમાં બીજા છેડે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે ને એની એટલે પરમાત્માની ભાષા સમજાય. આ જે જોનાર અથવા પ્રેઝન્ટ મોમેન્ટ હાયર જયારે દાખલ થાય એટલે બે ઘટના ઘટે. એક આપણો અહંકાર છે એ આપણને સમજાય કે આપણો અહંકાર છે એ પરમાત્માની ઇન્ટેલિજન્સને કેવી રીતે સમજવા નથી દેતો. એ બે સમજ પડે. એક અહંકાર નહીં સમજી અને એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ બેને સમજી. એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણને પરમાત્માને માનો કે આ પરિસ્થિતિ પેદા કરી એની પાછળ પરમાત્મા એનું શું રાજ છે, પરમાત્માનું કયું રહસ્ય છે, એ તમને જયારે તમે તમારાપણું છોડો ને એટલે વૈશ્વિક ઉર્જા તમારો કબજો લે. અને વૈશ્વિક ઉર્જા દ્વારા તમે સમજો કે ઓહો આ ઘટના મારી અંદરના રાગને, મારી અંદરના દ્વેષને, મારા અંદરના ભયને, બહારની વ્યક્તિ કઈ વર્તન વ્યવહાર કરે છે એ મહત્વની વસ્તુ નથી. પણ એ જે વ્યક્તિ છે એને મારી અંદરના રાગને બતાવ્યો ને એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે વ્યક્તિ જવાબદાર નથી. મારી અંદર ઉપાદાનમાં માનો કે ક્રોધ જ નથી, લોભ જ નથી, ઘૃણા જ નથી, તો કેટલા નિમિત્તો આવે તો મારી અંદર છે નહીં. મારું એક ડબલું પડ્યું છે ને ડબલાની અંદર મેં દાળ જ રાખેલી છે, બીજું કઈ રાખેલું જ નથી, તો કઈ રાખેલું નથી. ડબલાની અંદર જે નાખેલું હોય એ જ બહાર નીકળે ને. ડબલામાં નાખેલું જ નથી તો કે શું બહાર નીકળશે. એટલે કહેવાનું જે તાત્પર્ય એ છે કે આપણી અંદર જો રાગ નહીં હોય, આપણી અંદર દ્વેષ નહીં હોય, હવે તો બહારના લોકો આવીને કઈ કાંકરો નાખે તો આપણને કઈ થાય જ નહીં. આપણી અંદર રાગનું તત્વ જ નથી, દ્વેષનું તત્વ નથી. હવે બિચારો ઓલા નિમિત્તને આપણે દોષિત કરી છે અને ઉપાદાન છે એને કઈ ઉપાદાનને નિર્દોષ માની છે. આપણી અંદર ઉપાદાન છે, માનો કે કારેલું બને છે, કારેલું જે છે એ શું કરે છે, એક કેરી વાવો ને એક કારેલું વાવો, શું કરે છે? કારેલું કડવાશને પકડે છે ને ઓલું મીઠાશને પકડે છે. તો આમાં ઉપાદાન મહત્વનું કે બીજ મહત્વનું કે બહારના ફેક્ટરો મહત્વના? ખાતરો નાખ્યા હોય, બેયને ખાતર નાખ્યા હોય, પણ બે ખાતરમાંથી લે છે શું? તો હવે માનો કે આ ઘટનાઓ ઘટી, રાગની, દ્વેષની, લોભની, ઘૃણાની, હિંસાની બધી ઘટનાઓ ઘટે છે, એમાં નિમિત્તો મહત્વના છે કે ઉપાદાન મહત્વનું છે?